આ પ્રકારના સવાલ પરીક્ષામાં કેમ આવતા હશે એ આપણને કન્ફ્યુઝ કરવા માટે જ આવે, બરાબર. બાકી જવાબ બધાને ખબર હોય કે ભાઈ સંવિધાન સભાએ બંધારણની અંદર જે સંવિધાનને ક્યારે અપનાવેલું હતું. હવે અહીંયા જે છે તમને શું પૂછ્યું છે, સંવિધાન સભાએ બંધારણને ક્યારે અપનાવ્યું એવું પૂછવામાં કે ભારતે બંધારણને ક્યારે અપનાવ્યું, તો આપણે જવાબ જે છે બદલાઈ જાય કે 26 જાન્યુઆરી 1950ના દિવસથી આપણે રિપબ્લિક બન્યા ત્યારથી લાગુ કર્યું. અહીંયા ઓપ્શનમાં 26 જાન્યુઆરી 1949 છે, એના બદલે 1950 આપ્યું હોત ને તો એક બે તો જે છે ખોટા પડે જ, બરાબર. તો અહીંયા આન્સર આપણને બધાને ખબર છે કે આપણા આમુખની અંદર એક ડેટ લખેલી છે અને આમુખની અંદર ડેટ લખી છે 26 નવેમ્બર 1949, જેને આપણે અત્યારે સંવિધાન દિવસ અથવા તો કાયદા દિવસ તરીકે ઉજવીએ છીએ, બરાબર. આ કયા વર્ષથી ઉજવીએ છીએ કમેન્ટ કરો. તો 26 નવેમ્બરના દિવસે સંવિધાન સભાએ ભારતના બંધારણને અપનાવ્યું હતું, પણ એ લાગુ ક્યારથી થયું, તો લાગુ થયું એવું પૂછે તો 26 જાન્યુઆરી 1950નો દિવસ. અને એ દિવસની જે છે યાદ કેમ છે તમને ખબર હોવી જોઈએ કે 1929ની અંદર જે લાહોર અધિવેશન થયું, આ લાહોર અધિવેશનમાં નક્કી કરાયું હતું કે 26 જાન્યુઆરી 1930ના દિવસને આપણે પૂર્ણ સ્વરાજ તરીકે ઉજવીશું અને એ જ દિવસની યાદમાં આપણે 26 જાન્યુઆરી 1950ના દિવસથી ભારતને જે છે રિપબ્લિક બનાવ્યું, ભારતના બંધારણને લાગુ કર્યું.